पायल क्या गई? એ આ મયરી નો દેખે એટલે ક્યાં ગઈ ઉપાડો લીધો ઉપાડો આવતા વેત. પણ મારે તને બોલાવી કે ન બોલાવી? આ બોલો શું કામ છે? મારે હને આ રક્ષાબંધન છે ને એટલે બેન ની આવવાના છે. હું બોલા? રક્ષાબંધન છે આજ. કોની બેન ને કોણ હું? કોની બેન? મારી બેન છે ને એ રાખડી બાંધવા આવવાની, મને ફોન આવ્યો હતો. અહીંયા ઉમરે પગ તો મૂકે. આ હું એના બાપનું છે. હવે ઈ વઈ ગઈ ને એટલે આયા જો એનું કાઈ છે નહીં. અરે પાયલ, હું તને બે હાથ જોડું છું. 12 મહિનાનું એક ટાણું આવે તો એ બિચારી કાંઈ લેવા નહીં આવે, પણ એ એક આશય આવીને મારા ભાઈને હું રાખડી બાંધું અને એની કાંઈક આવીશ વધે, એ હાટું આવતી હોય, એ કાંઈ લેવા નહીં આવે. મારે કાઈ ધંધી નો કરવા નથી થાતો. ખબરદાર જો અને ઈ આવે ને એટલે આ પટનારાની ખિસ્સામાંથી 500 ની નોટ કાઢી. હું આયા કુતરિયું વિહાય છે હે? તને નહીં સમજાય. આવે હે અહીંને ભસા પગે લાગુ એને કાંઈ બોલતી નહીં. પણ આયા હું હજી એના બાપનું ડાયટું છે. આ ગાડું ભરીને કરિયાવર દીધો છે, નથી એમનેમ કાઢી એને. અને ન્યાય એને ભગવાને ઘણી દીધું છે. કામીન ખાતા હોય તો હે ભગવાન, આને કોણ સમજાવે હવે? એ મને છે ને સમજાવવાની જરૂર નથી. અને તમારી બેન ઓલી સફર બગી તો અહીંયા ઘરમાં આવી જ ન જોઈ. કાન ખોલીને સાંભળી લેજો, ઘરમાં હું કહીશ ને એમ જ થાય. હે ભગવાન, આની પાસે પાવર છે તો એટલું બોલે છે ને. હું તો એટલું કહું છું કે આને થોડીક સદબુદ્ધિ દે. માં મને ક્યારે બધું દેખાય? બેટા જલ્દીથી તને તું બધું જોઈ હકી. માં તું રોમાં, મને બધું દેખાઈ જાય. હે કુદરત, આ ક્યાંનો નાય છે? અમે એવા કેવા તે પાપ કર્યા હશે? અમારું તો ઠીક છે, પણ હજી તો આ કોમળ જેવું, હજી તો આ મારું બાળક, હજી તો એને દુનિયા નથી જોઈ અને તેની આંખો છીનવી લીધી. હું તારી પાસે કઈ નથી માંગતી, પણ એને એક આંખો આપી દે. મારો દીકરો જોતો તો થઈ જાય. બાકી તારે જે સજા આપી હોય ને એ મને આપી દે. હજી આ કેમનું આવ્યા?